નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। નજર કરીએ અત્યારના મુખ્ય સમાચાર પર। રાજ્યમાં આજે ઉકળાટ રહેશે। રાજ્યમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી છે કે ભારે વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ટ્રફ પસાર થતા સામાન્ય વરસાદ રહેશે। પવનની ગતિ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। નબળા ચોમાસાને પગલે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ખેડૂત સંગઠનને મળશે અને 115 સંવેદનશીલ જિલ્લા માટે ઇમરજન્સી પ્લાન પણ તૈયાર કરવામાં આવશે। ખેડૂતોને ઓછું પાણી માંગતા પાક વાવવાની સલાહ આપવામાં આવી છે। આકસ્મિક સ્થિતિ માટે 1.75 લાખ ક્વિન્ટલ બિયારણ અનામત કરવામાં આવશે અને અલ્નીનોની અસર પર નજર રાખવાનું અને મોનિટરિંગ સેલની રચના પણ કરવામાં આવી છે। ગુજરાતમાં સાયલેન્ટ કિલર બનતો હાર્ટ એટેક। માત્ર 6 માસમાં હૃદય રોગના 53,000થી પણ વધુ કેસ નોંધાયા છે। ચાલુ વર્ષે 15.36% કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે। રોજના સરેરાશ કોલ 252 થી વધીને 191 સુધી પહોંચી ગયા છે। અમદાવાદમાં સૌથી વધુ 13,760 કેસ નોંધાયા છે। રાજ્યમાં હેલ્મેટ ના પહેરનારા મુદ્દે અહેવાલ। હેલ્મેટ સીટ બેલ્ટ ના પહેરવાથી રોજના 11 ના મોત થાય છે। બેદરકારી વાહનો માટે જીવલેણ બની ગઈ છે। રોડ સેફટી 2024 ના આંકડાથી ખુલાસો થયો છે। રોજના સરેરાશ 11 લોકોના અકસ્માતમાં મોત થાય છે। અમદાવાદમાં 2024માં કુલ 3,984 લોકોના મોત થયા છે। 2024માં રાજ્યમાં 7,717 લોકોના મોત થયા હતા। કાયદાની કડક અમલવારી કરવાનો તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। રથયાત્રાને લઈને પોલીસ એક્શનમાં આવી ગઈ છે। આજે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનું રિહર્સલ કરાવવામાં આવશે, જેમાં સીપી, જેસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહેશે। 2000 થી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં રિહર્સલ કરવામાં આવશે। જગન્નાથ મંદિરથી સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવશે। રથયાત્રાને લઈને પોલીસ વિભાગ સજ્જ થઈ ગયો છે। સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। રથયાત્રામાં સુરક્ષાને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સીઆરપી, આરએએફ સહિતના સુરક્ષા ટુકડીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવશે। એક દાયકા બાદ અભ્યાસક્રમમાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે। 2027-28માં ધોરણ 9માં સંપૂર્ણ નવો અભ્યાસક્રમ લાગુ થશે। એનઈપી અંતર્ગત નવા શૈક્ષણિક વર્ષથી આ કામગીરી લાગુ કરવામાં આવશે, જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં એનસીઈઆરટીના પુસ્તકો લાગુ કરાશે। શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સમયસર પ્રિન્ટિંગની કામગીરી કરાશે। બાદમાં શાળાઓ સુધી સમયસર પુસ્તકો પહોંચાડાશે। અગાઉ 2016-17માં આ ફેરફાર કરવામાં આવ્યો હતો। સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે 19 નવા કોર્સ લાગુ કરવામાં આવ્યા છે। ચીપ, એઆઈ, સોફ્ટવેર ડેવલપમેન્ટનું શિક્ષણ પણ આપવામાં આવશે। ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓને આ લાભ મળશે। તમામ કોર્સમાં ઓનલાઈન અને સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે। 500 જેટલી શાળામાં આ કોર્સનો લાભ આપવામાં આવશે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટની શાળાઓ સામેલ છે। આગામી સપ્તાહથી વેબસાઇટ પર આ માહિતી મળી રહેશે। ભવિષ્યની ટેકનોલોજી માટે વિદ્યાર્થીઓને અત્યારથી જ તૈયાર કરી દેવામાં આવ્યા છે। સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં નદીમાં ડૂબી જતા 2 યુવકોના મોત થયા છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં ટિંડોળી ગામમાં યશકુમાર વાઘેલા સહિતના સાહિલ મોરીલ ફરવા ગયા હતા, જેમાં નહાવા માટે નદીમાં ઉતર્યા હતા। દરમિયાન પાણીનું સ્તર વધતા બંને યુવકો ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતા પોલીસ અને ઈડર ફાયર બ્રિગેડની ટીમ તત્કાલીન સ્થળે પહોંચી ગઈ છે। ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટનાને પગલે પરિવાર અને વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। કચ્છના ગાંધીધામમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે। ગણેશનગર વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ઘૂસીને મહિલાને મારીને અંદાજે 10,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। બનાવની જાણ થતા પોલીસ તત્કાલીન ઘટના સ્થળે પહોંચી ગઈ અને પુરાવા એકત્ર કરવાની તપાસ શરૂ કરી દીધી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે।
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં દલપુર હાઈવે પર આવેલા જોગીણી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો દ્વારા મંદિરને નિશાન બનાવ્યું છે. અંદાજે 10 થી 12,000 ની રોકડ રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક ભક્તો અને ગ્રામીણોમાં મોટી સંખ્યામાં મંદિરે પહોંચ્યા હતા. ચોરીની ઘટનાથી વિસ્તારમાં રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલામાં તપાસ શરૂ કરી છે. સાથે જ સીસીટીવીના આધારે પુરાવાના આધારે તસ્કરોને ઝડપી પાડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. વડોદરાના સમા વિસ્તારમાં સગા ભાઈ વચ્ચે ઝઘડો થતા હત્યાનું પરિણામ આવ્યું છે. નજીવી બાબતે થયેલા વિવાદ દરમિયાન મોટા ભાઈએ ઈંટનો ઘા મારતા નાના ભાઈ ગોવિંદભાઈ વસાવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં 10 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા ગૌરાંગ વસાવાને પણ ઈંટ વાગતા ઈજા પહોંચી હતી. સમા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ટ્રાફિક ટોઈંગની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ટોઈંગ વાહનોનો વીમો વર્ષ 2023માં જ સમાપ્ત થઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિડીયોમાં જાગૃત નાગરિકો દ્વારા પૂછાયેલા સવાલો વચ્ચે ટોઈંગ સ્ટાફ અને પોલીસ સ્થળ પરથી નીકળી ગયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વકીલ અંકિત સોદરવા પોલીસ કમિશનરને લેખિત અરજી કરી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક ટોઈંગની કામગીરી તેમજ સરકારી વાહનોના દસ્તાવેજને લઈને ફરી સવાલો ઊભા થયા છે. કચ્છના નવા વર્ષ અષાઢી બીજની ઉજવણી નિમિત્તે ભુજમાં હમીસર તળાવના કિનારે કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલની તૈયારીઓમાં સાંસદ વિનોદ ચાવડાએ સ્થળ પર પહોંચીને સમીક્ષા કરી હતી. કાર્યાલયમાં કચ્છની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ભજન, રાસ ગરબા, લોકનૃત્ય અને હસ્તકલાની 60 થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવશે. વિવિધ શાળામાં વિદ્યાર્થીઓ પણ કાર્નિવલ માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કૃતિને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે વર્ષોથી પરંપરાગત આપણે કરીએ છીએ. રાજાશાહી વખતથી ચાલી આવતી પરંપરા છે. અનેક વર્ષો થઈ ગયા અને એનું મહત્વ અલગ અલગ ગ્રામ્ય જીવન સમાજ સાથે આપણું જોડાયેલું છે. છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈએ છીએ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ કચ્છી નવા વર્ષની શુભકામના આપણને પાઠવતા હોય છે. એમનામાંથી પ્રેરણા લઈ કરીને સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન અમે કચ્છની અંદર ગયા વર્ષે કરી અને ખૂબ સફળ રહ્યું. અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા હતા, એમણે ઉદ્ઘાટન કર્યું હતું અને 50 થી વધારે કૃતિઓ અને હજારોની સંખ્યામાં લોકો જોડાણા. એ જ જગ્યા ઉપર જ્યાં મુખ્યમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા અને રણોત્સવ જ્યારે ઉદ્ઘાટન કરવા આવતા અને તે વખતે પણ કાર્નિવલ અહીંયા જ જોતા હતો, કચ્છ કાર્નિવલ. અને એ જગ્યા ઉપર ફરી આપણે સાંસદ કચ્છ કાર્નિવલ દ્વિતીય આપણે 16મી તારીખે કરવા જઈ રહ્યા છીએ. 60 થી વધારે કૃતિઓ આમાં ભાગ લીધો છે અને અનેક લોકો આમાં જોડાવાના છે અને કચ્છી નવા વર્ષની ઉજવણી કરવાના છે. ત્યારે તમારા માધ્યમથી હું અપીલ કરું છું, તમે બધા આવો, પધારો અને 16મી તારીખે આપણે કચ્છ કાર્નિવલને માણીએ અને કચ્છી નવા વર્ષની ઉજવણી કરીએ. થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં એક પબમાં ભીષણ આગ લાગતા મોટી જાનહાનિ સર્જાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટના ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે, જ્યારે 63 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આગ લાગ્યા બાદ સમગ્ર પબ ધુમાડાથી ભરાઈ ગયો હતો, જેના કારણે અનેક લોકો અંદર જ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યા બાદ બચાવ કામગીરી હાથ ધરી છે. આગના કારણે અને સુરક્ષાની વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે નહીં તે તપાસ મુદ્દે સત્તાવાર તપાસ શરૂ થઈ ગઈ છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.